નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 40 વર્ષથી અંબાજીના યાત્રાળુઓ માટે સુંઢિયા ગામમાં વિનામૂલ્યે ગરમ પાણીની વ્યવસ્થા કરાઈ છે। ગ્રામજનો કોઈ પાસે દાન લીધા વગર ચલાવે છે સેવા કેમ્પ। અમે અહીંયા અમારા ગામના રોડ ઉપર ધરોઈ કોલોની ના અંદર અમે રોજમદાર તરીકે સર્વિસ કરતા હતા। તે દરમિયાન અહીંથી યાત્રાળુઓ નીકળતા અને યાત્રાળુઓ નાહવા માટે ગરમ પાણીની માગણી કરતા। અમે રણા રમેશભાઈ તેમજ અન્ય મિત્રો ભેગા થઈને એક નક્કી કર્યું અને 1983ની સાલથી અમારું મંડળ શ્રી સંસ્કાર યુવક મિત્ર મંડળ સુંઢિયાનો નામ રાખી અમે આ ગરમ પાણીની સેવા કેમ્પ ચાલુ કરી। ગામજનોના સહયોગથી અમે નાના અમારી ઉંમરો નથી, અમારા જોડે કોઈ પ્રેમેન ન હોવાના કારણે ગામજનો જોડેથી માગણી કરી આ સેવા કેમ્પ ચલાવતા છેલ્લા 20 વર્ષથી આ સેવા કેમ્પમાં અમે કોઈ દાન લેતા નથી અને કોઈ દિવસ અમે યાત્રાળુનો તો 1 રૂપિયો પણ લેતા નથી। ગરમ પાણીના નામે એક સુંઢિયા ગામ પ્રચલિત બની માં અંબા ભક્તજનોની તેમજ દરેક સેવા કેમ્પોનું આરોગ્ય સારી રાખે એવી મારી અભ્યર્થના। અંબાજી મહામેળામાં પગપાળા જતા યાત્રાળુઓ માટે વિસનગર ખેરાલુ હાઈવે પર આવેલા સુંઢિયા ગામનો સેવા કેમ્પ આશીર્વાદરૂપ બન્યો છે। શ્રી સંસ્કાર યુવક મંડળ સુંઢિયા દ્વારા 1983થી સંચાલિત આ કેમ્પમાં યાત્રાળુઓને વિનામૂલ્યે ગરમ પાણીથી સ્નાનની સુવિધા પૂરી પાડવામાં આવે છે। કેમ્પની શરૂઆત સુંઢિયા ગામના યુવાનોએ કરી હતી। તેઓ જાતે પાણી લાવીને ગરમ કરી પદયાત્રીઓને આપતા હતા। સમય જતાં આ સેવા કેમ્પ સુંઢિયા ગામની ઓળખ બની ગયો છે। છેલ્લા 20 વર્ષથી આ કેમ્પ માત્ર ગ્રામજનોના સહયોગથી ચાલે છે અને કોઈ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી। મંડળના વ્યાસ દિલીપભાઈ જયંતિલાલના જણાવ્યા મુજબ યાત્રાળુઓની માંગણીને ધ્યાનમાં રાખીને મિત્રોએ સાથે મળીને આ સેવા શરૂ કરી હતી। કેમ્પમાં બહેનો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। આજે અંબાજીના પગપાળા યાત્રાળુઓ માટે સુંઢિયા ગામ ગરમ પાણીથી સ્નાન કરી થાક ઉતારવાના કેમ્પ તરીકે પ્રસિદ્ધ છે। આ સેવા કેમ્પ શ્રદ્ધા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે। ભાદરવી પૂનમના મહામેળામાં બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને જાય છે, ત્યારે આ કેમ્પ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 5 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો।
નમસ્કાર.